નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। મહત્વના સમાચાર સુરતથી, જ્યાં આજે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જળયાત્રાનો કાર્યક્રમ યોજાયો છે। તો પાણીના મુદ્દે આ જળયાત્રા કાઢવામાં આવી રહી છે। સિંચાઈ વિભાગે સિંચાઈ માટે પાણી આપવાનો ઇનકાર કરી દીધો છે। ખેડૂતોને મોટું નુકસાન જાય તેમ છે। ત્યારે ઉકાઈ ડેમમાં પાણી ઓછું છે અને સિંચાઈ માટે પાણી મળે તે માટે આ જળયાત્રા ખેડૂતો કાઢશે, જેમાં 10,000થી વધુ ખેડૂત જોડાશે। તો અડાજણથી રેલીની શરૂઆત થશે અને સિંચાઈ વિભાગની ઓફિસ સુધી આ જળયાત્રા યોજાશે। મહત્વનું છે કે પાણી ન મળતા ખેડૂતોને ₹800 કરોડનું નુકસાન જાય તેવી ભીતિ છે। આવા સંજોગોમાં ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે। તેમનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે। ત્યારે પરિપત્ર રદ કરો તેવા બેનર સાથે અહીં ટ્રેક્ટર પર સવાર ખેડૂતો જોઈ શકાય છે। આ રેલી નીકળી છે, જળયાત્રા નીકળી છે, જેમાં ખેડૂતો 10,000થી વધુની સંખ્યામાં જોડાયા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાથમાં બેનર સાથે બાઇક રેલી પણ છે, ટ્રેક્ટરની રેલી પણ કાઢવામાં આવી છે। તો પાછળ કારનો કાફલો પણ છે। આમ તમામ ખેડૂતો જોડાયા છે આ જળયાત્રામાં। તો ખેડૂતોની એક જ માંગ છે કે સિંચાઈ માટે જે પાણી આપવાથી ઇનકાર કરવામાં આવ્યો છે તે પાણી તેમને આપવામાં આવે, કારણ કે ડેમમાં પણ પાણી ઓછું છે। સિંચાઈ માટે પાણી તેમને જ્યારે નથી મળી રહ્યું ત્યારે તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને જો આટલી મોટી સંખ્યામાં પાક નિષ્ફળ જશે તો 800 કરોડના નુકસાનની ભીતિ છે। અડાજણથી જળયાત્રાની શરૂઆત થઈ છે, જે કચેરી સુધી પહોંચશે। તો જળ વિભાગની જે કચેરી છે ત્યાં સુધી આ રેલી પહોંચશે અને રજૂઆત કરવામાં આવશે કે આ તમામ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે। ચેતન પટેલ માહિતી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે। ચેતન, જળયાત્રા નીકળી ચૂકી છે, તો ક્યાં ક્યાં ફરવાની છે જળયાત્રા અને કઈ રીતે રજૂઆત કરશે? ચેતન, જળયાત્રા ક્યાં ક્યાં ફરવાની છે અને કઈ રીતે રજૂઆત કરશે ખેડૂતો પાણી માટે? જી, ખાસ કરીને ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાને કારણે સિંચાઈ વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોને પાણી 65 દિવસ આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને ખેડૂત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। અગાઉ ખેડૂત સમાજ દ્વારા સિંચાઈ વિભાગને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં 15 દિવસ સુધી પાણી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી। જો કે જે સિંચાઈ વિભાગના જે અધિકારી છે તેમને આંખ આડા કાન કર્યા હતા અને જે પાણી આપવા માટે ના પાડી દીધી હતી। ખાસ કરીને જો પાણી આપવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાતના જે શેરડી અને ડાંગર પકવતા જે ખેડૂતો છે તેમને અંદાજિત 800થી 1,000 કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે હવે ખેડૂત સમાજ દ્વારા આજે જાંગીરપુરાથી અડાજણ સુધી વાહન રેલી અને ત્યારબાદ અડાજણથી સિંચાઈ વિભાગ સુધી પહોંચવાના તમામ ખેડૂતો સાથે હાલ જે રીતે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ખેડૂતોની એક જ માંગ છે કે તેઓને પાણી આપવામાં આવે। તો પાણી આપવામાં નહીં આવશે તો ખેડૂતો બરબાદ થઈ જશે। જી બિલકુલ, અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે ત્યારે પાણીની ખૂબ જરૂર છે ખેડૂતોને, અને આટલી ઉગ્ર રજૂઆત બાદ શું લાગી રહ્યું છે કે પાણી મળી રહેશે? જી, ખાસ કરીને હું આપણને જણાવીશ કે અગાઉ પણ જે ખેડૂતો છે ખેડૂતોને એક મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। જેમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે પાણી 65 દિવસના બદલે ફક્ત તેમાં વચ્ચે 15 દિવસ જેટલોમાં પાણી આપવામાં આવે છે, જેને લઈને ડાંગર અને શેરડીનો જે પાક છે તેઓ કરી રહે। કારણ કે જો પાણી આપવામાં નહીં આવશે તો જે વાવણી કરેલી જે શેરડી છે, ડાંગર છે, તમામ બળીને ખાસ થઈ જશે। હાલ જે રીતે મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જો કે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં ન આવ્યો હતો, જેને લઈને ખેડૂત સમાજ દ્વારા જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેમને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। જો આટલા સમયગાળામાં નહીં આવશે તો ખેડૂત સમાજ રસ્તા પર ઉતરશે। તેમ છતાં સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેને આંખ આડા કામ કર્યા હતા। આખરે આજે જે ખેડૂત સમાજના જે લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। જાંગીરપુરા જીની મિલ ખાતેથી ખેડૂતોની મોટી રેલી વાહન રેલી સ્વરૂપે નીકળી છે, જેમાં અંદાજિત 2,000થી 2,000 જેટલા જે ખેડૂતો છે તે ભેગા થયા છે। હાલ જે રેલી છે તે વાહન રૂપે અડાજણ ખાતે પહોંચી રહી છે અને ત્યારબાદ જે ખેડૂતો છે તે ખેડૂતો પગપાળા રૂપે સિંચાઈ વિભાગની ઓફિસે જશે। ત્યાં જે પરિપત્રની હોળી પર થશે અને જો પાણી નહીં આપશે તો ત્યાં ખેડૂત સમાજ દ્વારા ધરણાનો પણ કાર્યક્રમ આપવામાં આવશે। જી ચેતન, આભાર માહિતી માટે। તો આ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે જળયાત્રામાં। એક જ માંગ છે તેમની કે જે 65 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે પાણી નહીં આપવા માટે, તેમાં વચ્ચેના માત્ર 15 દિવસ માટે તેમને પાણી મળી રહે તો ડાંગર સહિત જે અત્યારે પાકની વાવણી થઈ ચૂકી છે પાક નિષ્ફળ ન જાય અને તેમને મોટું નુકસાન વેઠવાનો વારો ન આવે। તો આવી માંગણી સાથે આ રેલી યોજવામાં આવી છે અને
પરિપત્ર રદ કરો તેવા બેનર સાથે વાહનો પર સવાર ખેડૂતો જોઈ શકાય છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આ જળયાત્રા રેલીના અડાજણથી નીકળી છે આ રેલી અને પહોંચવાની છે કચેરી સુધી, જ્યાં રજૂઆત કરવામાં આવશે તમામ ખેડૂતો દ્વારા કે તેમના વિસ્તારોમાં પાણી આપવામાં આવે સિંચાઈ માટે. જો પાણી નહીં મળે તો 800 કરોડ જેટલો પાક નિષ્ફળ જશે અને આટલું મોટું નુકસાન થવાની જ્યારે ભીતિ છે ત્યારે તંત્રએ પણ આ વાત હવે સાંભળવી રહી. જો કે ડેમમાં પાણી ઓછું છે તેવું કારણ અપાઈ રહ્યું છે, જેના કારણે પાણી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે શું તેમાં રસ્તો નીકળે છે તે જોવાનું રહેશે. હાલ તો ખેડૂતો પોતાના નુકસાનને લઈને તેમાં ડર છે ખેડૂતોમાં અને આ રેલી યોજી રહ્યા છે. તો ટ્રેક્ટર, બાઇક, કાર સહિત વિવિધ વાહનો પર સવાર ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. આશરે 10,000 જેટલા ખેડૂતો આ જળયાત્રા રેલીમાં જોડાયા છે અને સિંચાઈ માટે પાણી તેમને અપાય તેવી માંગ છે. તો જે પરિપત્ર જાહેર કરાયો છે કે 65 દિવસ પાણી નહીં મળે એ પરિપત્રને રદ કરો એવા બેનર સાથે આ ખેડૂતો જોવા મળી રહ્યા છે. તો પાણી નહીં આપવાના પરિપત્રને રદ કરો તેવી માંગ છે અને પાણી તેમને મળી રહે જેથી તેમનો જે પાક વાવી તેમણે દીધું છે તે નિષ્ફળ ન જાય તે માટેની આ માંગ છે. તો અવારનવાર ખેડૂતોને મોટા નુકસાનો વેઠવા પડતા હોય છે. કુદરતી રીતે જ્યારે ખેડૂત પહેલેથી પાયમાલ છે ત્યારે બીજી તરફ જ્યારે સિંચાઈ માટે પણ આ રીતે પાણી નથી મળતું ત્યારે ખૂબ કફોડી હાલત બનતી હોય છે. રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એવામાં જ્યારે ખેડૂતો આવી રજૂઆત કરતા હોય, આટલી મોટી સંખ્યામાં જ્યારે રેલી કાઢતા હોય ત્યારે ચોક્કસ તંત્રના કાને હવે આ વાત પડવી જોઈએ. તો એક તરફ ઉકાઈ ડેમમાં પાણી ઓછું છે અને બીજી તરફ સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે આ ખેડૂતો. તેમનો પાક નિષ્ફળ જશે તો મોટું નુકસાન તેમને થશે. આ ખેડૂતો જે તેમના પાકની આવક ઉપર જ તેમની વાર્ષિક આવકનો નિર્ધાર હોય છે ત્યારે ખેડૂતોને ભીતિ છે કે પાક નિષ્ફળ જશે તો મોટું નુકસાન થશે. આખું વર્ષ તેઓ શું કરશે એ સવાલ છે. તેવામાં ખેડૂતો અહીં રજૂઆત કરવા માટે આ જળયાત્રા રેલીનો તેમણે રસ્તો અપનાવ્યો છે. તો જળયાત્રા જ્યાંથી શરૂ કરવામાં આવી તેના દ્રશ્યો, ટ્રેક્ટરમાં સવાર ખેડૂતો પણ હાથમાં બેનર સાથે માંગ કરી રહ્યા છે કે પાણી નહીં આપવાનો પરિપત્ર રદ કરો અને અમને પાણી આપો. તો મહત્વનું છે 65 દિવસ પાણી નહીં મળે તેવો એક પરિપત્ર જાહેર કરાયો છે, જેનું કારણ અપાયું છે કે ડેમમાં પાણીની અછત છે અને તેના કારણે 65 દિવસ માટે સિંચાઈનું પાણી નહીં મળે આ ખેડૂતોને તેવી જાહેરાત થઈ છે. ત્યારે ખેડૂતોમાં રોષ પણ છે અને ચિંતા પણ છે. જો પાણી નહીં મળે તો તેમનો પાક નિષ્ફળ જશે. તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોના ખેડૂતોની હાલત દયનીય છે. સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું પૂરતા પ્રમાણમાં. તો જ્યારે આવી રજૂઆતો કરવામાં આવે છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે અને એ જ આશા સાથે આ ખેડૂતો પણ આ જળયાત્રા રેલી યોજી રહ્યા છે. ચેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે. ચેતન, રેલી હાલ ક્યાં પહોંચી છે? જળયાત્રાના દ્રશ્યો બતાવશો. જી, ખાસ કરીને જે રીતે ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાના કારણે સિંચાઈ વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોને શેરડી અને જે ડાંગરના પાક કરતા જે ખેડૂતો છે તેમને પાણી આપવાની ના પાડી દીધી છે. અંદાજિત 65 જેટલા દિવસ માટે પાણી આપવાની ના પાડી દીધી છે, જેને લઈને જન આક્રોશ આપ જોઈ રહ્યા છો. આપણી સાથે ખેડૂત સમાજ જોડાયા છે. જી, શું કહેશો, શું માંગ છે આપણી? અમારી પાણીની માંગ છે કે અમારે જે રોટેશન આપ્યું છે તેમાં 40 દિવસનો વધારો કરે. આ ફેબ્રુઆરીમાં અમને પહેલું રોટેશન આપે. અને જો આ તમે જોઈ રહ્યા છો કે જનની મેદનીમાં લોકો ઉમટ્યા છે, બધાને પાણીની નહીં તો ખેડૂત પાયમાલ બની જશે. એટલે ખેડૂત રસ્તા પર આવી ગયા છે. જી, આપણી શું માંગ? પાણી આપો, પાણી જોઈએ, પાણી આપો. પાણી ખેડૂત લક્ષી નહેર છે, નથી આપણે ઉદ્યોગ લક્ષી. માટેનો ડેમ નથી, આ ખેડૂત માટેનો ડેમ છે. ખેડૂત જીવશે તો સત્તા ચાલશે, સરકાર બનશે. રિલાયન્સ વાળો દાળ ચોખા નથી બનાવતો, ખેડૂત બનાવે છે. અમારી માંગ પૂરી નહીં કરશે તો આ સરકાર રોડ પર આવી જશે. ખાસ કરીને આપણે જે રીતે જોઈ રહ્યા છો તે મુજબ ખેડૂતોમાં ખૂબ જ જોર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે પાણી આપવાનો ઇનકાર કર્યો છે, જેને લઈને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. ખેડૂત સમાજ દ્વારા જે સિંચાઈ વિભાગના જે અધિકારી છે તે અધિકારી સાથે એક મિટિંગનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ મિટિંગમાં સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની પાણી આપવાની વાત કરવામાં આવી ન હતી, જેને લઈને ખેડૂત સમાજના જે લોકો છે તેમના દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે જો આટલા દિવસમાં પાણી આપવામાં નહીં આવશે તો ખેડૂત સમાજ રસ્તા પર ઉતરશે. આજે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, અંદાજિત 2000 થી વધુ જે ખેડૂતો છે તે આજે રસ્તા પર ઉતર્યા છે. જહાંગીરપુરા જીની મિલથી જે વાહન રેલી નીકળી છે તે અડાજણ
સુધી જી, પહોંચશે જી. અને અડાજણ ખાતે તમામ જે ખેડૂતો છે તે પગપાળા સિંચાઈ વિભાગની જે ઓફિસ છે ત્યાં પહોંચશે. ત્યાં જે સિંચાઈ વિભાગને જે જી ચેતન, આભાર માહિતી માટે.